હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણા સરસ મજાના વ્લોગમાં અને આશા રાખું છું કે તમે બધા મજામાં છે. અમે પણ મજામાં છીએ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ. તો પાવાગઢનો જે રસ્તો છે નીચેથી મોચી સુધી, એ રસ્તા પર આપણે બાઇકથી જવાનું છે અને મોચીથી ડુંગર સુધી આપણે ચાલતા જવાનું છે. તો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, તો એક્સપિરિયન્સ બહુ જોરદાર રહ્યું છે અમારું. તો તમે કન્ટિન્યુ રહેજો અને તમારે આખો બ્લોગ જોવો હોય તો બી કમેન્ટ કરી નાખજો, વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ પર પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા જ આપણા મસ્ત મજાના વિડીયો બનાવતા રહેવાનું છે. જય માતાજી, જય મા કાળીમાં. અને અત્યારે પ્રાઇવેટ સાધન કોઈ નથી ત્યાં, ઓનલી ફોર સરકારી જે એસટી બસ ચાલશે એ ચાલે છે અને બાઇક ખાલી લઈ જવા દેશે. તો જો તમે બાઇક લઈને જતા હોય તો તમારે બાઇક ઉપર લઈ જવાશે, બાકી જો ફોર વ્હીલ લઈને જતા હશો તો દોસ્તો કન્ટિન્યુ રહેજો. બાઇક લઈને જવાનો એક્સપિરિયન્સ કેવો રહેશે એટલે તમે ગયા છે તો તમને ખબર જ હશે કે ત્યાંના વળાંક કેવા છે, અને જે ના ગયા હોય એ જોઈ લેજો પૂરેપૂરું, કારણ કે પહેલાં સિંગલ પટ્ટી રોડ હતો, અત્યારે ડબલ 4 લાઇન થઈ ગયો રોડ. અને પહેલાં જે પ્રાઇવેટ સાધન ચાલતા, પ્રાઇવેટ ગાડીઓ ચાલતી હતી એ હતી, અત્યારે પ્રાઇવેટ ગાડીઓ બંધ છે અને રોડ મોટો થઈ ગયો. તો બાઇક લઈને જવામાં કોઈ તકલીફ નહીં, પણ ઢાળ અને વળાંક એટલા ખતરનાક છે તો જબરજસ્ત છે. તો ઉપરનો એક્સપિરિયન્સ જોરદાર રહેવાનો છે આપણો, તો કન્ટિન્યુ રહેજો. જો જબરદસ્ત વળાંક આવ્યો, અને જેટલો વળાંક હોય એટલો સીધો ઢાળ હોય. સૌથી વધારે અહીંયા બાઇક લઈને જવામાં આ બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે વળાંકમાં બાઇક ધીમું પાડવાનું ને ઢાળ હોય. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છે, છેક અડધા રસ્તાથી ઉપર અંતર કાપી નાખ્યું છે અને હવે થાય છે જોરદાર વળાંકની શરૂઆત. એકદમ બધા વળાંક યુ ટર્ન જેવા છે, માન્યો કે એકદમ સીધા અને એકદમ યુ ટર્ન જેવા, ગયા અને સીધા પાછા વળો, ગયા સીધા પાછા વળો, અને એકદમ સીધા ચઢાણવાળા ઢાળ છે. તો રસ્તો તો ભાઈ ખતરનાક છે અહીંયા, અને મજા બી મસ્ત અને મજા બી બહુ જોરદાર આવવાની છે. તો અને સામે જે ડુંગર દેખાય છે ત્યાં જવાનું છે, પણ ત્યાં આપણે ચાલતા જવું પડશે. છેક આપણી બાઇક નહીં જાય, મોચી સુધી જશે અને પછી ત્યાંથી મોચીથી આપણે ચાલતા જવાનું છે. જુઓ એકદમ ખતરનાક વળાંક, ખતરનાક ભાઈ. અને અહીંયા ખાલી ઓનલી ફોર એસટી જ જાય છે, બીજું કાંઈ જતું નથી. જો તો આપણે પહોંચી ગયા હતા, વચ્ચે રસ્તા પર થોડો રેસ્ટ માટે ઊભા રહ્યા, અને અહીંયાથી જો નીચે છે એક નાના મકાન દેખાય છે ત્યાંથી આપણે આવ્યા.